ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ખેડબ્રહ્મા સામાજિક વનીકરણ રેન્જના સહયોગથી ફતેહસિંહ ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાના અધ્યક્ષપદે તારીખ 17/9/2025ના રોજ સવારે 8 કલાકે ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામની કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાના અધ્યક્ષસ્થાને ફતેહસિંહજી અંબાદાનજી આસિયા ફાઉન્ડેશનના મહેન્દ્રભાઈ સામાજિક વનીકરણ વિભાગના ડીસીએફ ડોક્ટર ડીએફ ગઢવી તથા એસીએફ બીસી ડાભી વગેરે પ્રસંગોપાત વક્તવ્ય આપતા આ પ્રસંગે હોસ્પિટલના પ્રમુખ વસંતભાઈ પટેલ, મંત્રી જીતુભાઈ પટેલ, યુવા લક્ષ્મીપુરાના તમામ કાર્યકર્તાઓ, જિલ્લા પંચાયતના સદસ્ય હિતેન્દ્રસિંહ ચૌહાણ, આનંદીબેન પટેલ, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ પટેલ, વિસ્તરણના આરએફઓ નરેશભાઈ ચૌધરી તથા નોર્મલના આરએફઓ અજયસિંહ ભાટી તથા લક્ષ્મીપુરા ગામના અગ્રગણ્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા।